हेलो केम छो बधा मजामां छे घरे छे सेफ छे प्रेक्टिस करे छे हाँ हवे तो घणी प्रेक्टिस करे छे। चलो तो हवे आपणे द्रावणो चेप्टरना लास्ट टॉपिक तरफ जईए छे। चेप्टर पूरुं थाय छे आजे आपणुं। हवे पछी नेक्स्ट विडियोमां આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને આજે આ છેલ્લો લેક્ચર એવો હશે કે જે હું જૂના કેમેસ્ટ્રીના ગ્રુપમાં મૂકેલો હશે। હવે પછીના બધા જ નવા ચેપ્ટરથી નવા વિડીયોઝ બધા જ પ્રાઇવેટ મોડમાં હશે। જેટલા વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીના નવા ગ્રુપમાં એન્ટર થયા છે તે જ વિદ્યાર્થીઓ પાસે આ લિંક હશે અને એ જ વિદ્યાર્થીઓ આ વિડીયો લેક્ચરને જોઈ શકશે હવે પછીના। ओके चलो तो शुरू करिए छे आपणे आजनो आपणो टॉपिक। पण टॉपिक पर जता पहला एक नानी बात एक नानु थोड़ुंक रिविजन करावी दो। तो आपणे जे संख्यात्मक गुणधर्मो गुणधर्मोनी बात गया अठवाडियामां जे कंई पण करी संख्यात्मक गुणधर्मो कया कया हता संख्यात्मक गुणधर्मो तो कि नंबर 1 शू हतुं पहलो संख्यात्मक गुणधर्म आपणो तो कि बाष्प दबाण मां थतो सापेक्ष घटाडो। बीजो संख्यात्मक गुणधर्म हतो कि उत्कलन बिंदु मां थतो वधारो डेल्टा टी बी। त्रीजू हतुं ठार बिंदु मां थतो घटाडो डेल्टा टी एफ। अने चौथुं हतुं आपणी पासे शुं हतुं अभिसरण दबाण। तो आपणी पासे आ चार संख्यात्मक गुणधर्मो हता कि जेनी मददथी आपणे थोड़ाक एक्जाम्पलनी पण प्रेक्टिस करी अने वगैरे वगैरे। तो हवे आ संख्यात्मक गुणधर्म एटले शुं? संख्यात्मक गुणधर्मो एटले के जेओ द्राव्यना स्वभाव पर आधार राखता नथी परंतु ते द्राव्यनी संख्या कणों उपर आधार राखे छे। द्राव्यना संख्या कणोनी सांद्रता उपर के द्राव्यना संख्या कणो केटला छे तेना उपर आधार राखे अने एवा गुणधर्मो एटले संख्यात्मक गुणधर्मो। आटली वार्ता आपणे करी चूकेला छे। ओके चलो हवे हूँ तमने आना रेफरन्सथी केटलाक क्वेश्चन जे छे वच्चे वच्चे पूछतो तो होमवर्कमां आपतो तो केटलाक दाखला करावतो तो हूँ तमने अत्यारे फरी एक क्वेश्चन पूछूं आने रिलेटेड फरी कोई क्वेश्चन तमने पूछूं तो नीचेना पैकी एवुं पूछूं छुं समझो नीचेना पैकी कोनु डेल्टा टी बी नु मूल्य अथवा डेल्टा टी एफ नु मूल्य अथवा पाई नु मूल्य अथवा बाष्प दबाण में थतो घटाडो सापेक्ष घटाडो गमे ते बाष्प दबाण में थतो सापेक्ष घटाडो। चारे चार संख्यात्मक गुणधर्मो लखी दीधा। उत्कलन बिंदु में थतो वधारो ठार बिंदु में थतो घटाडो अभिसरण दबाण अने बाष्प दबाण में थतो सापेक्ष घटाडो। तो नीचेना पैकी कोना माटे नु मूल्य आ चारे चार नु मूल्य वधारे हशे अथवा ओछुं हशे अथवा तेओने क्रममां गोठवो एवुं कीधेलुं छे कंईक। ओके ऑप्शन लखी दઉં છું। नंबर ए पहलू ऑप्शन है 1 मोलर ग्लूकोज। बीजू ऑप्शन है 1 मोलर यूरिया
અને સી ત્રીજું ઓપ્શન છે 1 મોલર ખાંડ. જલીય દ્રાવણ છે 3 એ 3 બધા જ એક્વિયસ સોલ્યુશન છે. એક્વિયસ AQ એટલે એક્વિયસ સોલ્યુશન છે, બધા પાણીમાં બનાવેલા છે. ઓકે, તો હવે તમને પૂછું કે જવાબ આપો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્લુકોઝની સાંદ્રતા 1 મોલર એટલે ગ્લુકોઝના 1 મોલ છે. યુરિયાની સાંદ્રતા 1 મોલર એટલે કે તેના પણ 1 લીટર દ્રાવણમાં 1 મોલ છે. અને ખાંડ માટે પણ 1 મોલર એટલે તેના પણ 1 મોલ છે. તો આ બધાની મોલર સાંદ્રતા સરખી છે, તેની અંદર રહેલા સંખ્યાકણો સરખા છે. એટલે પહેલી વસ્તુ તો આ બધાની જ વેલ્યુ કેવી છે? સરખી છે. આ બધાની જ વેલ્યુ સરખી આવશે. નીચેના પૈકી કોનું ડેલ્ટા ટીબીનું મૂલ્ય વધારે હશે? કોઈનું વધારે નથી, કોઈનું ઓછું નથી, બધાનું સરખું છે. જેટલું આનું છે ડેલ્ટા ટીબીની વેલ્યુ એટલી જ આની છે ડેલ્ટા ટીબીની વેલ્યુ એટલી જ આની છે ડેલ્ટા ટીબીની વેલ્યુ. નીચેના પૈકી કોનું અભિસરણ દબાણ વધારે હશે કે ઓછું હશે? બધાનું સરખું જ છે અભિસરણ દબાણ. સંખ્યાકણો બધામાં સરખા છે, 1 મોલ 1 મોલ 1 મોલ. તો જેટલું અભિસરણ દબાણ આ દ્રાવણનું છે એટલું જ અભિસરણ દબાણ આ દ્રાવણનું છે એટલું જ અભિસરણ દબાણ આ દ્રાવણનું છે. ઓકે, નીચેના પૈકી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હશે? બધા દ્રાવણનું ઉત્કલન બિંદુ સરખું. નીચેના પૈકી કયા દ્રાવણનું ઠાર બિંદુ વધારે હશે? કંઈ નહીં, બધા જ આ 3 એ 3નું ઠાર બિંદુ પણ કેવું? સરખું. સંખ્યાકણો સરખા છે અને આ સંખ્યાત્મક ગુણધર્મો બધા અહીં દર્શાવેલ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો સંખ્યાકણોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. અને આમાં સંખ્યાકણ ગ્લુકોઝમાં એક જ કણ છે, યુરિયા તરીકે સંખ્યાકણ એક જ છે, ખાંડમાં પણ સંખ્યાકણ એક જ છે. બરાબર, સાંદ્રતા બધાની 1 મોલર 1 મોલર 1 મોલર. તો આ કોન્સેપ્ટો ક્લિયર છે. હવે કંઈક બદલી કાઢું. ચલો, હવે હું કરું છું કે 1 મોલર ગ્લુકોઝ 0.1 મોલર યુરિયા અને 0.01 મોલર ખાંડ. હવે મેં સાંદ્રતા બદલી કાઢી. આ 1 મોલર, આ 0.1 મોલર, આ 0.01 મોલર. હવે તો આ દ્રાવણમાં ગ્લુકોઝના 1 મોલ છે, આ દ્રાવણમાં યુરિયાના 0.1 મોલ છે અને આમાં 0.01 મોલ છે એમ કહેવાય. ઓકે છે? તો શેમાં, આ 3 પૈકી શેમાં સંખ્યાકણોના મોલ વધારે? તો કે આમાં સૌથી વધારે. ઓકે છે? આમાં એના કરતાં ઓછા, આમાં એના કરતાં ઓછા. તો આ બધાની વેલ્યુ હવે બરાબર ધ્યાન આપજો. બાષ્પ દબાણમાં થતા ઘટાડા માટે તમે આ 3 A, B અને C ની વાત કરું તો જવાબ શું આવશે? A is greater than B is greater than C. ઉત્કલન બિંદુમાં થતા વધારા માટેનો જવાબ શું આવશે? A is greater than B is greater than C. ઠાર બિંદુમાં થતા ઘટાડાનો ક્રમ શું આવશે? ડેલ્ટા TF નો ક્રમ શું આવશે? A is greater than B is greater than C. બરાબર ધ્યાનથી. અને અભિસરણ દબાણનો ક્રમ શું આવશે? એ પણ A is greater than B is greater than C. દરેકે દરેક સંખ્યાત્મક ગુણધર્મ એ સંખ્યાકણો વધવાની સાથે વધે છે. દરેક આ 4 સંખ્યાત્મક ગુણધર્મો એ સંખ્યાકણો વધવાની સાથે વધે છે. આમાં સંખ્યાકણો કેટલા? તો કે 1 મોલ જેટલા. આમાં સંખ્યાકણો કેટલા? 0.1 મોલ જેટલા. અને આમાં સંખ્યાકણો કેટલા? 0.01 મોલ જેટલા. તો જેમાં સંખ્યાકણો વધારે એના સંખ્યાત્મક ગુણધર્મ વધારે. તો 4માં એ ઇઝ ગ્રેટર દેન બી ઇઝ ગ્રેટર દેન સી આવશે. બરાબર ધ્યાનથી સમજજો, અહીંયા ભૂલ ના થાય. મેં લખ્યું છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો શેમાં સૌથી વધારે થશે? તો કે એમાં સૌથી વધારે ઘટશે, બીમાં એના કરતાં ઓછું ઘટશે, સીમાં એના કરતાં ઓછું ઘટશે. બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે, ઉત્કલન બિંદુમાં થતો વધારો છે. તો એ વાળાનું ઉત્કલન બિંદુ સૌથી વધારે, પછી બીનું, પછી સીનું. ઉત્કલન બિંદુમાં થતો વધારો અને ઉત્કલન બિંદુ બંનેનો ક્રમ આ જ રહેશે. અહીં ઠાર બિંદુમાં થતા ઘટાડાનો ક્રમ બતાવેલો છે, દ્રાવણના ઠાર બિંદુનો ક્રમ નથી. દ્રાવણના ઠાર બિંદુનો ક્રમ નથી. ઠાર બિંદુમાં થતા ઘટાડાનો ક્રમ છે. જો દ્રાવણના ઠાર બિંદુનો ક્રમ પૂછ્યો હોતે તો શું થઈ જતે? આ
A કરતાં B વધારે અને B કરતાં C વધારે. એનું ઠાર બિંદુ સૌથી ઓછું થશે. આ ઠાર બિંદુમાં થતા ઘટાડાનો ક્રમ છે. ઉત્કલન બિંદુનો વાત કરીએ તો ઉત્કલન બિંદુમાં થતો વધારો આ પ્રમાણે છે. ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી ની વેલ્યુ આ પ્રમાણે છે અને દ્રાવણનું ઉત્કલન બિંદુ પણ આ જ રહેશે. A ઇઝ ગ્રેટર દેન B ઇઝ ગ્રેટર દેન C. શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે તો A ઇઝ ગ્રેટર દેન B ઇઝ ગ્રેટર દેન C. ઉત્કલન બિંદુમાં થતા વધારાનો આ જ ક્રમ છે અને ઉત્કલન બિંદુનો પણ આ જ ક્રમ છે. જ્યારે ઠાર બિંદુમાં થતા ઘટાડાનો ક્રમ આ છે, જ્યારે ઠાર બિંદુનો ક્રમ ઓપોઝિટ છે. ઠાર બિંદુ ઘટે છે. ઓકે. અભિસરણ દબાણની વાત કરીએ તો સિમ્પલ આ જ ક્રમ છે. ઓકે, ચાલો. તો બાષ્પ દબાણમાં થતા ઘટાડાનો ક્રમ આ છે. બાષ્પ દબાણમાં થતા ઘટાડાનો ક્રમ એ છે તો માટે જો દ્રાવણનું બાષ્પ દબાણ પૂછ્યું હોતે કે નીચેના પૈકી કયા દ્રાવણના બાષ્પ દબાણનો ક્રમ જણાવો, તો શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટતું હોય છે તો ઓબ્વિયસલી આ ક્રમ શું થઈ જશે? A કરતાં B નું વધારે અને B કરતાં C નું વધારે. ઓકે, તો આ છે દ્રાવણના બાષ્પ દબાણ, દ્રાવણનું ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ. આ બધી વસ્તુ સંખ્યાત્મક ગુણધર્મ નથી. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઉત્કલન બિંદુમાં થતો વધારો આ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF આ સંખ્યાત્મક ગુણધર્મ છે અને અભિસરણ દબાણ આ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવણમાં રહેલા સંખ્યા કણોની જે સાંદ્રતા છે એ વધવાની સાથે ચારે ચાર વધે જ છે. જોઈ શકો છો, ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય જેમ સંખ્યા કણોની સાંદ્રતા વધે છે તેમ વધે જ છે એમ બોલી શકો છો. ઓકે, ફરી એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરી દો. ફરી એકવાર આ ક્વેશ્ચન લખી લો. આમાં કોઈ ગૂંચવાડો ના હોવો જોઈએ. ઓકે, ચલો લખો તો. લખો. તો હવે આગળ જઈએ છીએ આપણે કે અત્યાર સુધી જે કંઈ પણ વાત કરી તેમાં આપણે કેવા એક્ઝામ્પલ લીધા તો કે ગ્લુકોઝ, યુરિયા, ખાંડ, આવા બધા શબ્દો આવ્યા અત્યાર સુધી. તો આ બધા એવા પદાર્થો લીધા આપણે કે જેઓનું વિયોજન કે સુયોજન કશું થતું નથી. જ્યારે આ બધા પદાર્થોને દ્રાવણમાં એટલે કે દ્રાવ્ય તરીકે દ્રાવણમાં બનાવવામાં આવે છે, એમને ઓગાળવામાં આવે છે, ત્યારે તેઓનું નથી સુયોજન થતું કે નથી વિયોજન થતું. આ એવા પદાર્થો છે કે જે નોન ઇલેક્ટ્રોલાઇટ છે, વિદ્યુત અવિભાજ્ય પદાર્થો છે. આ બધા વિદ્યુત અવિભાજ્ય પદાર્થો છે કે જેમને ઓગાળવામાં આવે છે ત્યારે તેઓ નથી છૂટા પડતા કે નથી ભેગા થતા, નથી તેઓનું વિયોજન થતું કે નથી તેઓનું સુયોજન થતું. એવા પદાર્થો લીધેલા છે. બરાબર. બટ હવે જ્યારે કોઈ આયનિક પદાર્થને, હવે બરાબર ધ્યાનથી, ટોપિક હવે આપણો સ્ટાર્ટ થઈ રહેલો છે, હવે બરાબર ધ્યાનથી. હવે જ્યારે કોઈ આયનિક પદાર્થને દ્રાવણમાં ઓગાળવામાં આવે છે, સપોઝ કે મીઠું, NaCl, મીઠું. હવે જ્યારે મીઠા જેવા આયનિક પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે છે, દ્રાવણ બનાવવામાં આવે છે, ત્યારે હવે મીઠાનો એક અણુ, NaClનો એક મોલિક્યુલ જ્યારે પાણીમાં જાય છે ત્યારે તે બે કણો ઉદ્ભવે છે, તેમાંથી બે આયનો ઉદ્ભવે છે. તો બે કણોનો જન્મ થાય છે, Na પ્લસ અને Cl માઇનસ. તો હવે આપણો ટોપિક સ્ટાર્ટ થાય છે. બરાબર ધ્યાન આપજો. અત્યાર સુધી જે કંઈ પણ શીખેલા હતા એ બધા અવિયોજિત પદાર્થો માટેની વાત ચાલતી હતી, નોન ઇલેક્ટ્રોલાઇટ માટેની વાત ચાલતી હતી, લાઈક ગ્લુકોઝ, યુરિયા અને ખાંડ. પણ હવે સ્ટાર્ટ થઈ રહેલો છે આપણો ટોપિક કે જેના માટે આપણને વોન્ટ ઓફ અવયવની જરૂર પડી. એ કેમ પડી તે ટોપિક હવે આપણો સ્ટાર્ટ થવા જઈ રહેલો છે. તો હવે હું તમને એવું પૂછીશ કે જ્યારે આ બધી વાત હવે હમણાં અત્યારે કામ નથી, હવે આપણો ટોપિક સ્ટાર્ટ થઈ જાયેલો છે આપણો વોન્ટ ઓફ અવયવ. તો બરાબર ધ્યાન આપશો.
ટોપિકનું નામ છે વોન્ટ ઓફ અવયવ. હેડિંગ આપી દેશો, આપણો ટોપિક સ્ટાર્ટ થઈ રહેલો છે. હવે હું તમને એવું પૂછીશ જ્યારે કે મારી પાસે બે દ્રાવણો છે, કયા કયા બે દ્રાવણો છે બરાબર બોર્ડ પર જુઓ. મારી પાસે દ્રાવણ છે 1 મોલર ગ્લુકોઝનું અને મારી પાસે દ્રાવણ છે 1 મોલર NaCl નું. બંને એક્વિયસ સોલ્યુશન છે, પાણીમાં બનાવેલા દ્રાવણો છે. હવે હું તમને પૂછું છું કે આના માટે પાઈની વેલ્યુ કેટલી, અભિસરણ દબાણનું મૂલ્ય કેટલું? તમે સીધું બોલશો કે C × R × T, C × R × T. ઓકે, ચાલો તો C ની વેલ્યુ C × R × T. C ની વેલ્યુ, C એટલે સાંદ્રતા, મોલારિટીમાં રહેલી સાંદ્રતા. તો R અને T ની વેલ્યુ તો ફિક્સ છે, બંને સમાન તાપમાને છે એવું માની લો. R ની વેલ્યુ ફિક્સ છે બંને દ્રાવણો માટે. ટેમ્પરેચર બંને બાજુમાં મૂકેલા છે એટલે સમજી લો કે ટેમ્પરેચર સેમ છે. R ની વેલ્યુ ફિક્સ છે. C ની વેલ્યુ કેટલી છે? 1 મોલર. તો અભિસરણ દબાણ પાઈનો આન્સર આના માટે સપોઝ કે કેટલો આવે છે, તો કે આના માટે પાઈનો આન્સર XYZ જે આવે તે. હવે શું એ જ આન્સર અહીંયા આવે કે નહીં? પાઈનો આન્સર પાઈ બરાબર C × R × T. ટેમ્પરેચર બંનેનું સરખું છે દ્રાવણોનું, R ની વેલ્યુ બી ફિક્સ છે, સાંદ્રતા C ની વેલ્યુ પણ કેટલી છે? 1 છે. તો આના માટે પણ પાઈનો જવાબ કેવો આવવો જોઈએ? સરખો જ આવવો જોઈએ. આના માટે પણ પાઈનો જવાબ કેવો આવવો જોઈએ? સરખો જ આવવો જોઈતો હતો, કેમ કે બંનેની સાંદ્રતા સરખી છે એવું આપણે માનીને ચાલીએ છીએ. બટ હવે આમાં એવું થાય છે કે જ્યારે આ NaCl ને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે NaCl ના 1 મોલમાંથી પાણીમાં જતા 2 સંખ્યા કણો ઉદ્ભવી જાય છે, એક Na+ અને એક Cl-, જેવું ગ્લુકોઝમાં નથી થતું. એટલે કંઈક આન્સર અહીંયા પાઈનો બદલાઈ જાય છે. અભિસરણ દબાણ આના કરતાં આનું કંઈક અલગ આવે છે. આપણે જ કદાચ એવું બોલતા હોતે કે 1 મોલર ગ્લુકોઝનું સોલ્યુશન છે અને 1 મોલર યુરિયાનું સોલ્યુશન છે, બંનેનું જલીય દ્રાવણ છે, તો આ બંને દ્રાવણ માટે અભિસરણ દબાણનું મૂલ્ય કેવું હશે? સરખું હશે. કેમ કે ગ્લુકોઝ જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે અથવા તો યુરિયા જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેઓનું કોઈ પણ પ્રકારનું સુયોજન કે વિયોજન થતું નથી, તો બંનેનું અભિસરણ દબાણ સરખું. બટ જ્યારે હવે આ NaCl જેવો આયનિક પદાર્થ પાણીમાં ઓગાળવામાં આવે છે અને દ્રાવણ બનાવવામાં આવે છે તો તેના 1માંથી 2 મોલ બને છે અને દરેક સંખ્યાત્મક ગુણધર્મ, અહીંયા તો મેં ખાલી ઉદાહરણ આપ્યું અભિસરણ દબાણ, પણ કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય જે મળવું જોઈતું હતું એવું નથી મળતું, પણ એના કરતાં કંઈક અલગ મળે છે. ધ્યાન આપો. હવે અહીંયા બોર્ડ પર ધ્યાન આપજો. હું વાત કરું પહેલાં વાત શરૂ કરીશ કે વિયોજન થાય તો શું. હું પહેલાં વાત શરૂ કરીશ આયનિક પદાર્થોથી કે વિયોજન થાય ત્યારે શું પ્રોબ્લેમ થાય છે. બરાબર, બોર્ડ પર જુઓ. ચલો વાત શરૂ કરીએ છીએ વિયોજનથી. તો વિયોજનના કેસમાં વિયોજન એટલે છૂટું પડવું, સુયોજન એટલે ભેગું થવું. તો વિયોજનના કેસમાં સપોઝ કે NaCl જેવો કોઈ પદાર્થ છે જેને પાણીમાં ઓગાળવામાં આવે છે, માની લો કે તેનું 100% વિયોજન થાય છે, તો Na+ અને Cl- આવા 2 આયનો બનાવે છે. ઠીક છે. હવે સપોઝ કે આ NaCl ના તમે 1 મોલ લીધેલા છે, 1 મોલ NaCl લીધેલો છે, બટ પાણીમાં ગયા બાદ Na+ ના પણ 1 મોલ બને છે, Cl- ના પણ 1 મોલ બને છે. તો ટોટલ સંખ્યા કણ પાણીમાં જ્યારે દ્રાવણ બન્યું ત્યારે કેટલા થઈ ગયા? 2. આપણે તો એવું સમજીને ચાલેલા છે કે સંખ્યા કણ કેટલા છે? 1 જ મોલ છે, બટ પાણીમાં જ્યારે દ્રાવણ બન્યું ત્યારે સંખ્યા કણ એકચ્યુઅલી કેટલા થઈ ગયા? પાણીમાં 2 થઈ ગયા. એટલે આપણે એમ માનીને ચાલેલા કે સપોઝ કે આ જગ્યા ઉપર અભિસરણ દબાણની વાત કરીએ, સંખ્યાત્મક ગુણધર્મ તરીકે અભિસરણ દબાણની વાત કરીએ, તો અભિસરણ દબાણનો આન્સર આપણે એવું માનીને ચાલેલા ગણતરીપૂર્વક કે સપોઝ કે જ્યારે ગણતરી કરી આપણે અભિસરણ દબાણનું સૂત્ર મૂક્યું પાઈ બરાબર C × R × T, તો આપણો આન્સર સપોઝ કે 6 બાર જેટલો આવે છે એવું માની લો. આપણે ગણતરી કરીને સૈદ્ધાંતિક રીતે જ્યારે ગણતરી કરી ત્યારે અભિસરણ દબાણ પાઈનો આન્સર 6 બાર જેટલો આવ્યો.
અત્યારે આપણે શું માનીને ચાલેલા છે? સપોઝ કે NaCl ના એક જ મોલ છે એવું જ આપણે માનીને ચાલ્યા છે, અહીં વેલ્યુ એ રીતે મૂકી છે. બટ જ્યારે ખરેખર પ્રયોગ કરવામાં આવ્યો તો પ્રાયોગિક રીતે જ્યારે અભિસરણ દબાણનું મૂલ્ય માપવામાં આવ્યું ત્યારે પ્રાયોગિક રીતે અભિસરણ દબાણનું મૂલ્ય મળ્યું કેટલું? તો કે 12 જેટલું મળ્યું. એકચ્યુઅલી ગણતરીપૂર્વક આવેલું મૂલ્ય 6 બાર જેટલું છે અને પ્રાયોગિક રીતે જ્યારે માપવામાં આવ્યું અભિસરણ દબાણ કોઈ સાધનની મદદથી ત્યારે અભિસરણ દબાણનું મૂલ્ય 12 આવ્યું. તો અહીંયા પ્રોબ્લેમ થયો કે આવવું જોઈતું હતું 6, પ્રાયોગિક રીતે પણ આવવું જોઈતું હતું 6, પણ આ તો આવી ગયું 12 જેટલું. તો અહીંયા કઈ જગ્યા પર પ્રોબ્લેમ થયો? બરાબર છે. એ જ શીખવાડવા માટે હવે આવે છે ટોપિક આપણો વોન્ટ ઓફ અવયવ. હું તમને ડાયરેક્ટલી કહેતો જ નથી કે વોન્ટ ઓફ અવયવ શું છે, પહેલાં એની જરૂરિયાત કેમ ઊભી થઈ તે સમજો. બરાબર, કોન્સેપ્ટ ક્લિયર કરો, એની જરૂરિયાત કેમ ઊભી થઈ. તો જ્યારે કોઈ NaCl જેવા પદાર્થને કે જેનું વિયોજન થાય છે, છૂટા પડે છે આયનો, એવા પદાર્થનું કોઈ દ્રાવણ બનાવવામાં આવ્યું ત્યારે તેના 1 મોલમાંથી 2 મોલ બને છે. હવે જો તેના 1 મોલમાંથી 2 મોલ બને છે તો દરેકે દરેક સંખ્યાત્મક ગુણધર્મો તો કોની પર આધાર રાખે છે? સંખ્યાકણો ઉપર. હવે સંખ્યાકણો તરીકે તો આયનો બી હોઈ શકે, અણુઓ હોઈ શકે, પરમાણુઓ હોઈ શકે, આયનો હોઈ શકે, સંખ્યાકણો તરીકે કંઈ પણ હોઈ શકે છે. તો 1 મોલ NaCl માંથી 2 સંખ્યાકણ તરીકે 2 આયનો બન્યા, જેમાં 1 મોલ Na પ્લસ બન્યો અને 1 મોલ Cl માઇનસ બન્યો. તો એકચ્યુઅલી આપણે માનીને ચાલેલા કે સંખ્યાકણ 1 છે, પણ બની ગયા કેટલા અંદર? 2. દ્રાવણમાં તો 2 બની ગયા. એટલે આપણે જ્યારે અભિસરણ દબાણ શોધવાનું કે કોઈ પણ, અહીંયા સપોઝ કે ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કે અભિસરણ દબાણ, ચારે ચારમાંથી કોઈ પણ એક સંખ્યાત્મક ગુણધર્મનું તમે સૂત્ર મૂકો અને ગણતરી કરો તો જે આન્સર આવે છે એ સૈદ્ધાંતિક રીતે આવેલો આન્સર છે. પણ જ્યારે પ્રેક્ટિકલી કોઈ સંખ્યાત્મક ગુણધર્મને માપવામાં આવ્યું પ્રાયોગિક રીતે, તો તે મળતો આન્સર અને આ સૈદ્ધાંતિક રીતે મળતો આન્સર, આ 2 વચ્ચે બહુ મોટો ગેપ આવી ગયો. તો આવું કેમ થયું? તો આ પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા માટે જ ટોપિક છે આપણો વોન્ટ ઓફ અવયવ. વોન્ટ ઓફ અવયવ. વોન્ટ ઓફ અવયવ જેનો સિમ્બોલ આપણે બોલીશું I. વોન્ટ ઓફ અવયવ જેનો સિમ્બોલ આપણે બોલીશું I. ઓકે, તો વોન્ટ ઓફ અવયવ શું કહે છે? વોન્ટ ઓફ અવયવ આપણા આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે છે. વોન્ટ ઓફ અવયવ આપણા આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે છે કે વોન્ટ ઓફ અવયવ એવું કહે છે કે જ્યારે તમે કોઈ એવા પદાર્થોનું દ્રાવણ બનાવો છો, કે જે દ્રાવણ બને છે તે દરમિયાન ક્યાં તો વિયોજન પામે છે, ક્યાં તો ભેગું થાય છે, સુયોજન પામે છે. આપણે લઈએ એક ઉદાહરણ સુયોજનનું. તો જ્યારે તમે કોઈ એવા પદાર્થો લો છો, સપોઝ કે તમે ગ્લુકોઝ લો છો, યુરિયા લો છો, ખાંડ લો છો, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે કોઈ એવા પદાર્થોનું દ્રાવણ બનાવો છો કે દ્રાવણ બનવા દરમિયાન તેમાં રહેલા દ્રાવ્ય પદાર્થનું ક્યાં તો વિયોજન થાય છે, ક્યાં તો સુયોજન થાય છે, તો તમે સીધા જે કંઈ પણ તમારા સંખ્યાત્મક ગુણધર્મો છે, જેટલા પણ તમારા સંખ્યાત્મક ગુણધર્મો છે, કયા સંખ્યાત્મક ગુણધર્મો જાણો છો? 4. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો અને અભિસરણ દબાણ. તો આ 4 સંખ્યાત્મક ગુણધર્મોનું સૂત્ર સીધું વાપરીને તમે જે આન્સર લાવશો તે આન્સર તમારો રોંગ આવશે. તમે જો સીધું સૂત્ર વાપર્યું તો મળતો આન્સર રોંગ આવશે. તમારે અહીંયા ઉપયોગ કરવો પડશે આઈનો. વોન્ટ ઓફ અવયવ આપણને એવું સૂચવે છે કે જ્યારે તમે કોઈ એવા પદાર્થો લીધા કે જે સુયોજન પામતા હોય કે વિયોજન પામતા હોય અને ત્યારબાદ તમારે જ્યારે કેલ્ક્યુલેશન કરવી છે તો તે દરમિયાન તમારે ફરજિયાત વોન્ટ ઓફ અવયવ આઈનો યુઝ કરશો તો જ તમારો સાચો આન્સર આવશે. આ સાચો આન્સર છે. સૈદ્ધાંતિક રીતે આવેલો આન્સર ખોટો છે આ જગ્યા ઉપર. બરાબર છે? તો આ આપણને સૈદ્ધાંતિક રીતે પણ સાચો આન્સર કઈ રીતે લાવી શકાય તે શીખવાડશે. તો એના માટે જેટલા પણ આપણા સંખ્યાત્મક ગુણધર્મોના સૂત્રો છે, એ દરેકમાં ઇન્ક્લુડ કરવો પડે છે આપણે વોન્ટ ઓફ અવયવ આઈને.
કેમ કે જો આપણે સીધે સીધું વાપરીશું તો જવાબ આપણો ખોટો આવવાનો છે. પ્રાયોગિક રીતે મળતી વેલ્યુ એ જ સાચી વેલ્યુ, સૈદ્ધાંતિક રીતે જવાબ આપણો ઉપર નીચે હોઈ શકે છે. તો આ જગ્યા ઉપર તમારે સૈદ્ધાંતિક રીતે પણ સાચો આન્સર લાવવા માટે તમારો ઉપયોગ કરવો પડે છે વન ઓફ અવયવનો. એના માટે હવે જેટલા આપણા સંખ્યાત્મક ગુણધર્મો છે, જેટલા પણ આપણા સંખ્યાત્મક ગુણધર્મો છે એના સૂત્રમાં તમારે એક અવયવ દાખલ કરવો પડશે, જેને કહેવાશે વન ઓફ અવયવ આઈ. જેમ કે પહેલું, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જેનું સૂત્ર હતું પી નોટ માઇનસ પીના છેદમાં પી નોટ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એનના છેદમાં સ્મોલ એન પ્લસ કેપિટલ એન. બીજું હતું આપણું ડેલ્ટા ટી બી ઇઝ ઇક્વલ ટુ આપણે બોલતા હતા કે બી ઇન્ટુ એમ. ત્રીજું સૂત્ર હતું આપણું આ જગ્યા ઉપર, ત્રીજું સૂત્ર હતું આપણું કે ડેલ્ટા ટી એફ ઠાર બિંદુમાં થતો ઘટાડો બરાબર કે એફ ઇન્ટુ એમ. અને ચોથું સૂત્ર આપણું હતું શું હતું? અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ આર ઇન્ટુ ટી અથવા WRTના છેદમાં MV, જે બોલો તે. તો આપણું આ સૂત્ર હતું પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. બરાબર છે? ચાલો, હવે આ જગ્યા ઉપર તમે જ્યારે કોઈ એવા પદાર્થનું સોલ્યુશન લો છો કે જે દ્રાવણમાં જતાં સુયોજન પામે છે અથવા વિયોજન પામે છે, તે દરમિયાન તમે આ સૂત્રોનો સીધે સીધો ઉપયોગ કરી અને જે જવાબ લાવશો સૈદ્ધાંતિક જવાબ, તે ખોટો જ હશે, તે જવાબ ખોટો આવશે. તો પછી સાચો જવાબ લાવવો હોય તો તમારે આ દરેક સૂત્રમાં એક ફેક્ટર, એક અવયવ દાખલ કરવો પડે છે, જેને કહીશું આપણે વન ઓફ અવયવ. તો આ સૂત્રમાં તમારે દાખલ કરવો પડે છે એક ફેક્ટર વન ઓફ અવયવ, જેને આઈ બોલાશે. પણ આવું કરવાની જરૂર ક્યારે પડે? એવો કોઈ પદાર્થ હોય કે જેનું સુયોજન કે વિયોજન થતું હોય ત્યારે. બાકી ગ્લુકોઝ હોય તો આની કોઈ જરૂર નથી, યુરિયા હોય તો આની કોઈ જરૂર નથી, ખાંડ હોય તો આની કોઈ જરૂર નહીં પડે. બટ NaCl વાળો કોઈ દાખલો આવી ગયો, NaCl વાળો કોઈ દાખલો આવી ગયો કે KCl વાળો કંઈક દાખલો આવી ગયો કે એસિટિક એસિડ વાળો કોઈ દાખલો આવી ગયો, જેમાં સુયોજન વિયોજન થાય, ત્યારે કમ્પલસરી આ અવયવ દાખલ કરવાની જરૂર પડે. તો અહીંયા સૂત્રમાં તમારે દાખલ કરવાનો છે આઈની વેલ્યુ. સૂત્રમાં તમારે દાખલ કરવાનો છે આઈ. સૂત્રમાં તમારે દાખલ કરવાનો છે આઈ. સૂત્રમાં તમારે દાખલ કરવાનો છે આઈ. દરેકે દરેક સંખ્યાત્મક ગુણધર્મના સૂત્રમાં તમારે કમ્પલસરી દાખલ કરવાનું છે વન ઓફ અવયવ આઈ. તો વન ઓફ અવયવ આઈ દાખલ કરવાથી તમારો સૈદ્ધાંતિક રીતે પણ સાચો જ જવાબ આવશે. તમારો સૈદ્ધાંતિક રીતે પણ સાચો જ જવાબ આવશે. ક્લિયર છે? ક્લિયર છે? ઓકે, ચાલો. તો આપણા જેટલા પણ સંખ્યાત્મક ગુણધર્મોના સૂત્રો છે તે વન ઓફ અવયવ આઈ દાખલ કરતા આ પ્રમાણે બની જાય છે. હવે કશું કર્યું નથી, ખાલી વન ઓફ અવયવ આઈની વેલ્યુ ખાલી આઈ લખી દીધો બધામાં, બસ. સૂત્ર બધું એનું એ જ છે, ખાલી આઈ લખી દીધો. હવે વાત એ છે કે આઈની વેલ્યુ કઈ રીતે શોધવાની. આઈની વેલ્યુ એકચ્યુઅલી શોધવાની કઈ રીતે, લખી લો તો પહેલાં આટલું. આ ઉપરવાળું અત્યારે લખવાની જરૂર નથી. ખાલી સંખ્યાત્મક ગુણધર્મના સૂત્રમાં વન ઓફ અવયવ આઈ દાખલ કર્યો તો બધા જ સંખ્યાત્મક ગુણધર્મના સૂત્રોને કેવી રીતે લખી શકાય તેટલું બતાવ્યું છે. આ નીચે લખી દો. સંખ્યાત્મક ગુણધર્મ આઈ દાખલ કરતા, જે આઈને શું કહેવાય? વન ઓફ અવયવ કહેવાય. આટલું લખી દો. તો ચલો, લખી દીધું? ઓકે. હવે ફરી પાછા અહીંયા આવી જાઓ. હવે અહીંયા જુઓ, વન ઓફ અવયવ આઈની વેલ્યુ એકચ્યુઅલી શોધવાની કઈ રીતે? વન ઓફ અવયવ આઈની વેલ્યુ એકચ્યુઅલી શોધવાની કઈ રીતે? તો એના માટે તમને એક સિમ્પલ ઇક્વેશન કહું, એક સિમ્પલ સૂત્ર કહું. બરાબર? શું? તો કે સુયોજન અથવા વિયોજન. વિયોજન તો સમજી ગયા ને તમે? આ NaCl માંથી Na+Cl- છૂટું પડ્યું એટલે વિયોજન. આ સુયોજન શું છે? આપણે આવીએ છીએ ટોપિક ઉપર. તો સુયોજન કે વિયોજન બાદ, સુયોજન કે વિયોજન બાદ કણોની સુયોજન થઈ ગયું, વિયોજન થઈ ગયું, તેના બાદ કણોની
કણોના મોલની કુલ સંખ્યા ના છેદમાં સુયોજન કે વિયોજન પહેલા કણોના મોલની કુલ સંખ્યા. આ થઈ ગયું આઈનું સૂત્ર, વોન્ટ ઓફ અવયવ આઈનું સૂત્ર. લખો તો વોન્ટ ઓફ અવયવ આઈ. સુયોજન કે વિયોજન થઈ ગયા પછી કણોના મોલની કુલ સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પહેલા કણોના મોલની કુલ સંખ્યા. લખો તો આટલું લખો. આ લખાઈ ગયું છે નીચે વાળું? ઓકે, ચાલો. લખ્યું. સુયોજન વિયોજન બાદ કણોના મોલની કુલ સંખ્યા છેદમાં સુયોજન વિયોજન પહેલાના કણોના મોલની કુલ સંખ્યા. હવે હું NaCl ની વાત કરું. મારે NaCl માટે આઈની વેલ્યુ શોધવી છે. મેં એવું કીધેલું છે કે NaCl નું 100% વિયોજન થાય છે. હવે કેટલીક વાર છે ને 80% વિયોજન થાય, 70% વિયોજન થાય, આ બધી વાત બી આવશે. પણ એ બધી વાત ક્યારે, હું તમને જ્યારે દાખલા ગણાવીશ ત્યારે સમજાવીશ. અત્યારે માની લીધું છે કે 100% વિયોજન થઈ જાય છે. જેટલું NaCl છે બધામાંથી Na+ અને Cl- બની જાય છે. તો આના 1 મોલ, તો આના પણ 1 મોલ, આના પણ 1 મોલ, 100% એનું વિયોજન થઈ જાય છે એવું માની લીધેલું છે. બરાબર. પણ કેટલીક વખત એવું આવશે એક્ઝામમાં કે 70% વિયોજન થયું, 80% વિયોજન થયું, ત્યારે પાછો બીજો એક ફેક્ટર દાખલ કરવો પડશે, વિયોજન અંશ નામનો. એ વાત દાખલામાં કરીશું. અત્યારે અહીંયા ધ્યાન આપો. અત્યારે માની લીધેલું છે કે 100% વિયોજન છે. તો સુયોજન વિયોજન બાદ કણોના મોલની કુલ સંખ્યા. તો NaCl નું શું થયું અહીંયા? વિયોજન થઈને બન્યું Na+ Cl-. તો કેટલા મોલ થયા? આના 1 મોલ, આના 1 મોલ. તો સુયોજન કે વિયોજન બાદ કણોના મોલની કુલ સંખ્યા એટલે આના 1 મોલ, આના પણ 1 મોલ. તો કેટલા? 1 + 1 એટલે 2 થયા. છેદમાં સુયોજન વિયોજન પહેલાના કણોના મોલની કુલ સંખ્યા. NaCl નું જ્યારે દ્રાવણ નહોતું બન્યું ત્યારે તો આ એક આખો અણુ હતો ને NaCl, જેના કેટલા મોલ હતા? 1. તો પહેલાના મોલની કુલ સંખ્યા એટલે 1. તો NaCl માટે આઈની વેલ્યુ કેટલી આવી? 2 આવી. જો તેનું 100% વિયોજન થયું તેના માટે આઈની વેલ્યુ 2 આવી. વિયોજન બાદ તેના કેટલા મોલ થયા? તો કે 1 આ ને 1 આ, એટલે ટોટલ 1 + 1 એટલે 2 થયા. અને પહેલા કેટલા હતા? પહેલા 1 હતા વિયોજન પહેલા, તો 1 પહેલાના 1, તો આઈની વેલ્યુ કેટલી આવી? 2 આવી. ઓકે. હવે આપણે વાત ચાલતી હતી કે પ્રાયોગિક રીતે જે આન્સર મળે છે એ જ આન્સર સૈદ્ધાંતિક રીતે પહેલા ખોટો આવતો હતો. ખોટો કેમ આવતો હતો? કેમ કે આપણે સૂત્રની અંદર કોનો ઉપયોગ નથી કર્યો? આઈનો ઉપયોગ નથી કર્યો. તો પણ હવે હું પાછી આ જ ગણતરી કરું છું, પાઈ બરાબર C × R × T. પણ હવે હું વોન્ટ ઓફ અવયવ આઈને ગણતરીમાં લઉં છું. આઈને પણ ગણતરીમાં લઉં છું. તો વોન્ટ ઓફ અવયવ આઈને ગણતરીમાં લીધો. તમે જુઓ કે આ જગ્યા ઉપર આ તો આપણે ધારી લીધેલું છે. આ તો આપણે ધારી લીધેલું છે કે C × R × T નો આન્સર કેટલો છે? 6. એવું આપણે ધારી લીધેલું છે. ખરેખર ગણતરી કરતા XYZ જે આન્સર આવે તે મેં તો ધારી લીધું કે C × R × T નો આન્સર કેટલો છે? 6 બાર જેટલો છે એવું મેં ધારી લીધેલું છે. એ કંઈ એક્ઝેક્ટ 6 બાર કે અલગ આવશે આંકડો, R અને T ની વેલ્યુ મૂકો અને C સાંદ્રતા જે આપેલી હોય તે મૂકો તો જે જવાબ આવવાનો હોય તે. આ તો મેં ખાલી તમને સમજાવવા માટે અત્યારે ધારી લીધેલું છે કે 6 બાર છે. તો C × R × T ની વેલ્યુ તો કેટલી છે? 6 બાર જેટલી છે. હવે મારે આગળ શું દાખલ કર્યો મેં? આઈની વેલ્યુ કેટલી આવી? NaCl માટે આઈની વેલ્યુ કેટલી આવી? 2. તો આઈની વેલ્યુ 2. C × R × T નો જવાબ મેં ધારી લીધેલો કેટલો છે? 6. 6 × 2 = 12 આવી ગયું. જે પ્રાયોગિક રીતે મળતા અભિસરણ દબાણ જેટલો આવી ગયો. ઓકે. તો સૈદ્ધાંતિક રીતે જ્યારે તમે સીધું સૂત્ર મૂકી દો છો, કોનો ઉપયોગ કર્યા વગર? આઈ ફેક્ટરનો ઉપયોગ કર્યા વગર જ્યારે તમે સીધું સૂત્ર મૂકી દો છો, કયા કેસમાં? તો કે એવા કેસમાં કે જેમાં દ્રાવ્ય પદાર્થનું ક્યાં તો વિયોજન થતું હોય ક્યાં તો સુયોજન થતું હોય તેવા કિસ્સામાં તમે કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ, એવું નહીં કે અભિસરણ દબાણ,
તમે ચારમાંથી કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મનું સૂત્ર જો સીધું લખી દેશો તો મળતો જવાબ તમારો ખોટો આવશે. તમારે કમ્પલસરી કોનો ઉપયોગ કરવો પડશે? આઈનો. અને આઈનો ઉપયોગ કર્યા બાદ જે આન્સર આવશે તે તમારો સાચો આન્સર કહેવાશે. ઓકે, ચાલો. તો આઈનું મહત્વ શું છે ખબર પડી? તો આઈનું આ સૂત્ર લખ્યું કે વોન ઓફ અવયવ આઈ બરાબર સુયોજન વિયોજન બાદ રહેલા કણોના મોલની કુલ સંખ્યા અથવા સુયોજન વિયોજન પહેલાના કણોના મોલની કુલ સંખ્યા. ઓકે, લખી લો સૂત્ર, બાકી હોય તો લખી લો સૂત્ર, બાકી હોય તો હટી જાઉં છું. લખી લો. ઓકે, ચાલો. આઈનું એક બીજું સૂત્ર પણ કહી દઉં છું. લખાઈ ગયું છે ને? આ તો લખવાની જરૂર નથી, આ તો દાખલો તો તમને ખાલી સમજાવવા માટે બતાવ્યો છે. ઓકે, આઈ માટે તમને એક બીજું સૂત્ર પણ આપી દઉં છું. જુદી જુદી 2-3 રીતે બુકમાં સૂત્ર છે. હું તમને દરેકે દરેક સૂત્ર કેમ આવે છે, કેવી રીતે આવે છે એ સમજાવવા જયેલો છું. બાકી આપણે સીધું હું તમને કહી શકते કે ગોખી નાખો, પણ આપણે એવા ગોખણપટ્ટીવાળા ધંધા કરવા નથી. આ તો એક કોન્સેપ્ટ, ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે. આ વાત તો જો આપણે કદાચ રૂબરૂ હોતે ને સામસામે તો ખૂબ મજા આવતે સમજવાની. ઘણા બધા એક્ઝામ્પલો સહિત JEE નીટમાં, ગુજકેટમાં દર વખતે આમાંથી જ કંઈ ને કંઈ એક્ઝામ્પલ હોય. આ ચેપ્ટરમાં જે કોઈ પણ શોર્ટ ક્વેશ્ચન આવે ને સંખ્યાત્મક ગુણધર્મ રિલેટેડ, તે આ ટોપિકમાંથી આવે ને લોટ્સ ઓફ ક્વેશ્ચનની આપણે પ્રેક્ટિસ કરી શકते. બટ કમનસીબ છે કે આપણે આ રીતે આ ટોપિકને કરવો પડે છે. આઈ માટેનું એક બીજું સૂત્ર પણ છે. આઈ માટેનું એક બીજું સૂત્ર છે કે સંખ્યાત્મક જેટલા બી ગુણધર્મો છે, સંખ્યાત્મક જેટલા પણ ગુણધર્મો છે, સંખ્યાત્મક જેટલા પણ ગુણધર્મો છે એ સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય, પ્રાયોગિક મૂલ્ય, સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં સંખ્યાત્મક ગુણધર્મોનું, સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્ધાંતિક મૂલ્ય, સૈદ્ધાંતિક મૂલ્ય. આ એક બીજું પણ સૂત્ર છે આઈ માટેનું. હવે મેં તમને અત્યારે જ કહ્યું સંખ્યાત્મક ગુણધર્મ તરીકે મેં વાત કરેલી અત્યારે અભિસરણ દબાણ પાઈની, અભિસરણ દબાણ પાઈની. મેં અભિસરણ દબાણ પાઈનું મૂલ્ય NaCl માટે તમને સિમ્પલ પાઈ = C × R × T માટે મેં તમને કીધેલું કે 6 બાર જેટલું આવ્યું. પાઈનું મૂલ્ય 6 બાર જેટલું આવ્યું. જ્યારે મેં આઈનો યુઝ નથી કર્યો ત્યારે NaCl માટે અભિસરણ દબાણનું મૂલ્ય 6 બાર જેટલું આવ્યું, જ્યારે મેં સૂત્રમાં કોનો યુઝ નથી કર્યો? આઈનો. અને NaCl માટે આ જ વેલ્યુ, NaCl માટે આ જ વેલ્યુ જ્યારે પ્રાયોગિક રીતે માપી, આ NaClનું અભિસરણ દબાણ પ્રાયોગિક રીતે માપ્યું એ જ દ્રાવણનું, તો એ કેટલું આવ્યું? 12 બાર જેટલું આવ્યું. બરાબર છે? તો આ થયું સંખ્યાત્મક ગુણધર્મ પાઈનું પ્રાયોગિક મૂલ્ય, અને આ થયું સંખ્યાત્મક ગુણધર્મ પાઈનું કયું મૂલ્ય થયું? સૈદ્ધાંતિક મૂલ્ય. તો જો મારે અહીંયા આઈ શોધવું હોય તો પ્રાયોગિક મૂલ્ય કેટલું છે? 12 ના છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું છે? 6. તો પણ આઈની વેલ્યુ આવી જશે કેટલી? 2. જે આ રીતે પણ આઈની વેલ્યુ કેટલી લાવીને આપેલી મેં તમને? 2 જ આપેલી. ઓકે, તો આ રીતે એક બીજું સૂત્ર પણ છે કે સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં સંખ્યાત્મક ગુણધર્મ માટેનું સૈદ્ધાંતિક મૂલ્ય. લખી લો, એક બીજું સૂત્ર પણ છે. એક ત્રીજું સૂત્ર પણ છે બુકમાં કે જેમાં અણુભારની વાત કરેલી છે, અણુભારની. બરાબર, પણ એ અત્યારે નહીં, એ અત્યારે નહીં. હજુ એ સુયોજનવાળો ટોપિક શીખ્યા બાદ, સુયોજનવાળો ટોપિક શીખ્યા બાદ એની વાત કરીશું. ચાલો, એ અણુભારવાળી વાત અત્યારે નથી કરવી. આપણે સુયોજનવાળો ટોપિક શીખ્યા બાદ આપણે એ અણુભારવાળા ટોપિકની વાત કરીશું. તો એક આ સૂત્ર બી લખી દો કે કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્યના છેદમાં સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્ધાંતિક મૂલ્ય હોય તો તમે આઈની વેલ્યુ મેળવી શકો છો. આ રીતે લખી લો. આઈનું આ એક સૂત્ર, આઈ શોધવા માટેનું બીજું એક સૂત્ર લખી દો. ઓકે, અને બીજી વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યારે જ્યારે પણ વિયોજન થતું હશે
જ્યારે જ્યારે પણ વિયોજન થતું હશે, કોઈ આયનિક પદાર્થનું વિયોજન થતું હશે, એકમાંથી બે બનતા હશે અથવા એકમાંથી ત્રણ બનતા હશે, જ્યારે જ્યારે પણ વિયોજન થતું હશે ત્યારે ત્યારે હંમેશા આઈની વેલ્યુ હંમેશા એક કરતાં વધારે આવશે, હંમેશા એક કરતાં વધારે આવશે. કેમ કે તમે જેટલા લેશો વિયોજન, તમે સુયોજન કે વિયોજન પહેલાના કણોના મોલની કુલ સંખ્યા, તો નીચે જે હશે એના કરતાં જ્યારે વિયોજન થશે એટલે ઉપર વધશે જ, નીચે કરતાં ઉપરની સંખ્યા વધશે જ. વિયોજન થશે એટલે એકમાંથી બે બનશે અથવા બેમાંથી પાંચ બનશે, એટસેટ્રા એટસેટ્રા. તો નીચેની સંખ્યા કરતાં ઉપરની સંખ્યા મોટી જ આવવાની છે જ્યારે વિયોજન થશે ત્યારે. તો હંમેશા જ્યારે વિયોજન થશે ત્યારે યાદ રાખજો કે આઈ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 1. આઈ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 1. ઓકે, આ યાદ રાખજો. જ્યારે જ્યારે પણ વિયોજન થશે ત્યારે હંમેશા આઈ ઇઝ ગ્રેટર દેન 1. બીજા શબ્દોમાં કોઈ પણ સૈદ્ધાંતિક રીતે માપવામાં આવતા સંખ્યાત્મક ગુણધર્મ કરતાં પ્રાયોગિક રીતે માપવામાં આવતા સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય વધારે હશે જ્યારે આઈ ઇઝ ગ્રેટર દેન 1 હશે ત્યારે, એટલે કે વિયોજન થતું હશે ત્યારે. ઓકે, આ પણ લખી દેજો. વિયોજનના કેસમાં ઓલવેઝ આઈ ઇઝ ગ્રેટર દેન 1. ઓકે, ચાલો હવે આગળ જઈએ છીએ. હવે એક ટોપિક સમજીએ છે કે જે છે સુયોજન વિશે. હવે આપણે સુયોજન ટોપિકને સમજીએ. ચલો ધ્યાન આપો બોર્ડ ઉપર. સુયોજન એટલે સુયોજન વિશે સમજો. હવે સુયોજનની પણ કન્ડિશન છે કે જ્યારે જ્યારે પણ સુયોજન થતું હશે ત્યારે આઈ ઇઝ ઓલવેઝ લેસ ધેન 1. આ તમને બતાવું છું કઈ રીતે, તે પણ લખી રાખજો. સુયોજનના કેસમાં હંમેશા આઈ ઇઝ લેસ ધેન 1. હવે સમજો સુયોજન વિશે. સપોઝ કે એસિટિક એસિડના 2 મોલ લીધા. એસિટિક એસિડ CH3COOH. એસિટિક એસિડના 2 મોલ લીધા. 2 મોલ એસિટિક એસિડને જ્યારે કોઈ બેન્ઝીન કે ટોલ્યુઇન કે ક્લોરોફોર્મ કે કોઈ પણ એની કાર્બોક્સિલિક એસિડ, કોઈ પણ કાર્બોક્સિલિક એસિડને જ્યારે મોટે ભાગે અધ્રુવીય દ્રાવકોમાં, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે કાર્બોક્સિલિક એસિડનો ગુણધર્મ છે, આ આપણે આપણું ચેપ્ટર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, તેમાં આવશે. પણ અત્યારે યાદ રાખો હવે કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડને જ્યારે કોઈ કાર્બનિક દ્રાવકોમાં, અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે હંમેશા તે ડાયમર રચના બનાવે છે. ડાયમર મોટે ભાગે તે ડાયમર સ્વરૂપમાં બની જાય છે. દ્વિઆણવીય રચના બનાવે છે. ડાયમર 2 અણુઓ ભેગા થઈને બનાવે તો ડાયમર, 3 અણુઓ ભેગા થઈને બનાવે તો ટ્રાઇમર, અસંખ્ય અણુઓ ભેગા થઈને કંઈક બનાવે તો પોલીમર. ઓકે, અહીંયા કાર્બોક્સિલિક એસિડને બેન્ઝીન જેવા કોઈ દ્રાવકમાં, બેન્ઝીન હોય, ટોલ્યુઇન હોય, ક્લોરોફોર્મ હોય, કોઈ પણ અધ્રુવીય દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કઈ રીતે? ધ્યાન આપો. તો કાર્બોક્સિલિક એસિડ તરીકે એસિટિક એસિડ લીધું, તેના 2 અણુઓ લીધા. હવે જ્યારે તેને બેન્ઝીન જેવા દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે શું થાય છે? જુઓ અહીંયા CH3 C ડબલ બોન્ડ OH. ઓકે, CH3C ડબલ બોન્ડ OH. આ એક અણુ એસિટિક એસિડનો, આ બીજો અણુ એસિટિક એસિડનો, આ જે બન્યો તે ડાયમર બન્યો. ડાયમર દ્વિઅણુ, 2 અણુઓના જોડાવાથી તે એક અણુ તરીકે વર્તે તેવો ડાયમર બન્યો. ઓકે, હવે થયું એવું કે તમે દ્રાવણ બનાવતી વખતે એવું સમજો કે તમે એવું માનીને ચાલેલા છો કે દ્રાવણ બનાવતી વખતે તમે એસિટિક એસિડના કેટલા અણુઓ નાખ્યા? 2. દ્રાવણ બનાવતી વખતે તમે અંદર એસિટિક એસિડના કેટલા મોલ નાખ્યા?
તો કે બે અણુઓ છે, 2 મોલ નાખ્યા એવું સમજો. તો 2 મોલ નાખ્યા એવું તમે માનીને ચાલેલા છો કે 2 નાખ્યા તમે. બટ એકચ્યુઅલી દ્રાવણ બન્યું ત્યારે આ બંને એકબીજા સાથે ચીપકી ગયા અને એકબીજા સાથે ચીપકી અને તેને તો એક જ અણુ બનાવી દીધો. એટલે ખરેખર તમે એવું માનીને ચાલ્યા કે 2 નાખ્યા છે, પણ એકચ્યુઅલી દ્રાવણમાં તે 2ના કેટલા થઈ ગયેલા છે? 1 થઈ ગયેલા છે. જેવું NaClમાં ઊંધું હતું. NaClમાં આપણે એવું સમજીને ચાલેલા છે કે આપણે 1 મોલ NaCl નાખ્યો છે, બટ તે તો Na પ્લસ અને Cl માઇનસ 2 મોલમાં વિભાજિત થઈ ગયો. એટલે સંખ્યા કણો કેટલા થઈ ગયા તેમાં? 2 NaClના કેસમાં. બટ એસિટિક એસિડના કેસમાં શું થયું કે જ્યારે એસિટિક એસિડને બેન્ઝીનમાં ઓગાળ્યું ત્યારે તેના 2 મોલ નાખ્યા છે, પણ અંદર દ્રાવણમાં ગયા બાદ આ બંને એકબીજા સાથે ભેગા થઈને 1 જ મોલ બનાવી દીધો. એટલે 2ના 1 થઈ ગયા. તો ઘટી ગયા સંખ્યા કણો. આપણે સમજીને એવું ચાલેલા છે કે 2 છે, આપણે સમજીને એવું ચાલ્યા કે 2 છે, બટ એકચ્યુઅલી દ્રાવણ બન્યા બાદ એની અંદર સુયોજન થવાને કારણે 2 ભેગા થવું એટલે સુયોજન. અને આપણે એવું માની લઈએ છીએ કે અહીંયા સુયોજન પણ 100% થાય છે, જે એકચ્યુઅલી 100% થતું નથી હોતું, પણ અત્યારે એવું સમજી લો કે 100% સુયોજન થાય છે. તો આપણે એવું સમજીને ચાલ્યા કે આપણે નાખ્યા 2 સંખ્યા કણ, આપણે 2 મોલ એટલે 2 સંખ્યા કણ નાખ્યા એવું સમજી લો, અને અંદર ગયા બાદ આ બંને ભેગા થઈને એક જ બનાવી દીધો, એક જ અણુ બનાવી દીધો ડાયમરના ફોર્મમાં. બરાબર છે? તો આ જગ્યા પર બી પ્રોબ્લેમ થઈ. તો આવા કિસ્સામાં I કેવી રીતે શોધવાનું? તો ધ્યાન આપો, અહીંયા ફરીથી સૂત્ર આવી રહ્યું આપણી પાસે. સૂત્ર આપણી પાસે છે, ધ્યાન આપો. શું છે સૂત્ર? I નું સૂત્ર. તો I ઇઝ ઇક્વલ ટુ સુયોજન વિયોજન બાદ કણોના મોલની કુલ સંખ્યા અને છેદમાં છે સુયોજન વિયોજન પહેલાના કણોના મોલની કુલ સંખ્યા. તો પહેલા કેટલા છે? 2 છે, તો છેદમાં લખી દો 2. સુયોજન થયું એની પહેલા એસિટિક એસિડના 2 મોલ છે, કણોના મોલ કેટલા છે? 2 છે એવું સમજી લીધું. ઓકે. હવે 100% સુયોજન થઈ ગયા બાદ દ્રાવણમાં ડાયમર બનવાને કારણે આ આખો એક જ અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો કેટલા મોલ છે? 1. અહીંયા લખી દો 1. તો I ની વેલ્યુ કેટલી આવી? 1/2. I ની વેલ્યુ કેટલી આવી? 1/2. મેં કીધું તમને હંમેશા જ્યારે સુયોજન થાય ત્યારે I ઇઝ ઓલવેઝ લેસ ધેન 1. જોઈ શકો છો. બરાબર છે? ચાલો, તો આ એક ઉદાહરણ થઈ ગયું સુયોજનનું. તો જ્યારે પણ સુયોજન થતું હશે ને, આ બધું કહેવાનો અર્થ તમને ખાલી એટલો છે કે મારે તમને ગોખાવવું નથી કે વિયોજન થાય એટલે I ઇઝ ગ્રેટર ધેન 1 અને સુયોજન થાય એટલે I ઇઝ લેસ ધેન 1. આવું મારે તમને ગોખાવવું નથી, મારે તમને પ્રેક્ટિકલી બતાવવું છે આ જગ્યા ઉપર. ઓકે? તો ક્લિયર આઈડિયા? જ્યારે પણ વિયોજન થશે ત્યારે I ની વેલ્યુ ગ્રેટર ધેન 1 અને જ્યારે પણ સુયોજન થશે ત્યારે I ની વેલ્યુ લેસ ધેન 1. ઓકે? લખવું હોય ખાલી સમજૂતી માટે તો આ એક ઉદાહરણ પણ લખી દો. ચાલો લખી દો. ઓકે, લખ્યું? ચાલો, તો આ વાત થઈ ગઈ આપણી સુયોજન અને વિયોજનની. ક્લિયર છે આઈડિયા? ઓકે. હવે જે બીજું એક ફાઇનલી બુકમાં જે આપેલું છે તમને ભાઈ કે અણુભારના ફોર્મમાં આપેલું છે તે પણ સમજાવી દઉં. અણુભાર જે કંઈ પણ આપેલો છે અણુભારના સ્વરૂપમાં પણ તમારું I નું સૂત્ર આપેલું છે તે પણ હું તમને પ્રેક્ટિકલી બતાવીશ. ડાયરેક્ટ તમને ગોખાવું નહીં, હું તમને પ્રેક્ટિકલી બતાવીશ કે કેવી રીતે આવ્યું છે, એકચ્યુઅલી આ સૂત્ર કઈ રીતે આવ્યું છે એ પણ તમે અહીંયા ધ્યાનથી જુઓ. ફરી પાછું આ ખોટું આપણે ભૂસી નાખ્યું, આનો જ ઉપયોગ કરીને સમજાવી દે. ચાલો ફરીથી એકવાર આપણે 2 મોલ લઈ લઈએ એસિટિક એસિડ CH3 COOH. 100% વિયોજન થાય છે એસિટિક એસિડને બેન્ઝીન જેવા દ્રાવકમાં ઓગાળવામાં આવે છે, તેનું 100% સુયોજન થાય છે. તો કંઈક આ રીતે તેનો ડાયમર બને છે CH3C ડબલ બોન્ડ OH 1 હાઇડ્રોજન બંધથી જોડાય છે. HOC CH3 ડબલ બોન્ડ O, આ હાઇડ્રોજન બોન્ડિંગ છે. ઓકે, તો આ બની ગયો છે તેનો ડાયમર, આ બની ગયો છે તેનો ડાયમર. ઓકે, હવે જ્યારે એસિટિક એસિડને બેન્ઝીન જેવા દ્રાવકમાં નાખતા તેનું સુયોજન થાય છે, ડાયમર બને છે. એટલે આપણે નાખ્યા કેટલા છે? 2 અને બની કેટલા ગયા છે? 1. સુયોજન થવાને કારણે બંને ભેગા થઈને 1 બની ગયા છે.
ઓકે, તો બેમાંથી એક બને છે, આ સુયોજનની ઘટના છે, ભેગા થવાની ઘટના છે. હવે આ જગ્યા ઉપર જ્યારે કોઈ સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરીને અણુભાર શોધવામાં આવે છે ત્યારે કેટલીક વાર મળતો અણુભાર એ જે એકચ્યુઅલ અણુભાર હોય છે એના કરતાં કંઈક બીજો જ અણુભાર તમને મળે છે. હું તમને એક્ઝામ્પલ આપું એટલે આઈડિયા આવશે. જેને પણ આપણે આઈનો ઉપયોગ કરીને, વોન્ટ ઓફ આઈનો ઉપયોગ કરીને આપણે જેને પણ સુધારી શકીએ છીએ. જુઓ અહીંયા ઉદાહરણ આપું છું. એસિટિક એસિડનો અણુભાર કેટલો? CH3COOH અણુભાર કેટલો એસિટિક એસિડનો? કાર્બનનો 12 ને 3 15 ને લગભગ 60 જેટલો આવશે આ. ઓકે, તો એસિટિક એસિડનો અણુભાર, એસિટિક એસિડનો ખરો અણુભાર કેટલો છે? તો કે એસિટિક એસિડનો અણુભાર છે 160. એસિટિક એસિડનો અણુભાર કેટલો છે? એસિટિક એસિડનો અણુભાર 160 છે. ઓકે, હવે આ એસિટિક એસિડને જ્યારે બેન્ઝીન જેવા દ્રાવકમાં ઓગળવામાં આવે છે ત્યારે તે ડાયમર બની જાય છે. હવે ડાયમર બનવાને કારણે તેનો અણુભાર અહીંયા કેટલો થઈ જાય છે? તો આ જગ્યા ઉપર ડાયમર બને છે એટલે એનો અણુભાર કેટલો થઈ જાય છે? 160 ગુણ્યા 2 એટલે કેટલો થઈ જાય છે? 16 લગભગ 320 જેટલો થઈ જાય છે અણુભાર આ જગ્યા ઉપર ડાયમર બનવાને કારણે. બરાબર છે? ખરેખર એસિટિક એસિડનો અણુભાર 160 છે, પણ ડાયમર બને છે એટલે તેનો અણુભાર કેટલો થઈ જાય છે? 320 જેટલો થઈ જાય છે. હવે આ જગ્યા ઉપર તમે જ્યારે અણુભારની ગણતરી કરો છો, સંખ્યાત્મક ગુણધર્મ પર આધારિત અણુભારની જ્યારે ગણતરી કરો છો ત્યારે એસિટિક એસિડનો અણુભાર 60 આવે છે, 160 નહીં, હે ને? 160 નહીં, 60 આવશે, અને 60ના ડબલ થશે એટલે અહીંયા 120 આવશે. ઓકે, થાય ને? હવે થોડી ભૂલ તો એક્સેપ્ટેબલ છે. બરાબર? તો એસિટિક એસિડનો અણુભાર, એકચ્યુઅલ અણુભાર 60 છે. બેન્ઝીન જેવા દ્રાવકમાં ઓગળવાને કારણે, તે ડાયમર બનવાને કારણે જ્યારે ડાયમર સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેનો અણુભાર 120 છે. તો આને શું કહેવાય છે? આને કહેવાય છે તેનો એબનોર્મલ મોલેક્યુલર માસ. શું કહેવાય ગુજરાતીમાં? અસામાન્ય અણુભાર. અને આ એનો સાચો અણુભાર છે. તો આ શું કહેવાય? સામાન્ય, નોર્મલ. સામાન્ય અણુભાર આટલો છે, અસામાન્ય અણુભાર આટલો છે. ઓકે, ચાલો. હવે મારે શોધવી છે આઈની વેલ્યુ. પણ કોનો ઉપયોગ કરીને? અણુભારનો ઉપયોગ કરીને. તો હું તમને બે ઓપ્શન આપું છું. ક્યાં તો હું એવું લખું, આ કઈ રીતે છે, પાછું આ અસામાન્ય અણુભાર કઈ રીતે છે? તો આ અસામાન્ય અણુભાર છે સંખ્યાત્મક ગુણધર્મ. આ જે પ્રાયોગિક રીતે જોયું તો અંદર ડાયમર મળ્યો. તો સંખ્યાત્મક ગુણધર્મના પ્રાયોગિક મૂલ્ય પ્રમાણે તમને અહીંયા ડાયમર જોવા મળે છે. અને આ સંખ્યાત્મક ગુણધર્મના સૈદ્ધાંતિક મૂલ્ય પ્રમાણે તમને આ જોવા મળે છે. ઓકે, હા, આ બાજુ મળે છે અસામાન્ય અણુભાર, આ બાજુ મળે છે સામાન્ય અણુભાર. ઓકે, મારે આઈની વેલ્યુ શોધવી છે. કયા ફોર્મમાં આઈની વેલ્યુ શોધવી છે? મારે આઈની વેલ્યુ શોધવી છે અણુભારના ફોર્મમાં. અણુભારની સાપેક્ષમાં મારે આઈની વેલ્યુ શોધવી છે. તો હવે આ જગ્યા ઉપર મને ખબર છે પહેલાં તો આઈની વેલ્યુ આપણા ઓરિજિનલ સૂત્ર પ્રમાણે કે સુયોજન થતાં પહેલાં એસિડિક એસિડના કેટલા મોલ લીધા તમે? 2. અને સુયોજન થઈ ગયા બાદ દ્રાવણમાં ડાયમર બનવાને કારણે આ આખો એક અણુ બની ગયો. તો સુયોજન બાદ કેટલા છે? 1. તો આન્સર આવે છે 1/2. આઈનો આન્સર 1/2 છે. ઓકે, હવે આ જ વસ્તુ મારે જો અણુભારના ફોર્મમાં લાવવું હોય આન્સર, તો આ રીતે મળતો અણુભાર 120 છે, આ રીતે મળતો અણુભાર 60 છે. તો શું હું 120/60 કરીશ તો આઈનો આન્સર આટલો આવશે? કે શું હું 60/120 કરીશ તો આઈનો આન્સર આટલો આવશે? યસ, 60/120 કરશો તો આઈનો આન્સર 1/2 આવશે, જે એકચ્યુઅલી આઈનો આન્સર 1/2 જ છે. આપણે આગળ પણ અત્યારે બતાવ્યું. તો આઈનો આન્સર 1/2 છે, જે એકચ્યુઅલી 60/120 કરવાથી આવશે. તો અણુભારની સાપેક્ષમાં મારે આઈ લખવું હોય તો કઈ રીતે લખું?
અસામાન્ય અણુભારના છેદમાં સામાન્ય અણુભાર, અસામાન્ય અણુભારના છેદમાં સામાન્ય અણુભાર કે સામાન્ય અણુભારના છેદમાં અસામાન્ય અણુભાર? તો આન્સર 1/2 આવે. યસ, સામાન્ય અણુભારના છેદમાં અસામાન્ય અણુભાર કરશો તો તમારો આન્સર 1/2 આવશે. તો અહીંયા હું આઈનું સૂત્ર અણુભારની સાપેક્ષે શું લખી શકું? I ઇઝ ઇક્વલ ટુ સામાન્ય અણુભાર, બીજા શબ્દોમાં બોલો સૈદ્ધાંતિક રીતે મેળવવામાં આવતો અણુભાર, સૈદ્ધાંતિક મૂલ્ય ને સૈદ્ધાંતિક રીતે મેળવવામાં આવતો અણુભાર, આવું પણ બોલી શકો છો, અથવા સામાન્ય અણુભાર આવું પણ બોલી શકો છો. છેદમાં અસામાન્ય અણુભાર, અસામાન્ય અણુભાર, બીજા શબ્દોમાં પ્રાયોગિક રીતે મેળવવામાં આવતો અણુભાર. ઓકે, સૈદ્ધાંતિક રીતે મેળવવામાં આવતો અણુભાર છેદમાં પ્રાયોગિક રીતે મેળવવામાં આવતો અણુભાર. તો આ અણુભારની સાપેક્ષમાં જે બુકમાં લખેલું છે સૂત્ર તે કઈ રીતે આવ્યું તે તમને સમજૂતી આપી. ઓકે, તો આઈના ટોટલ 3 સૂત્ર થયા. સમજી ગયા? લખવું હોય તો લખી લો. ઓકે, ચાલો તો હવે જઈએ આગળ. લખી લીધું છે? ઓકે, તો આઈના ટોટલ તમારા 3 સૂત્ર થયા. આઈ શોધવા માટેના 3 સૂત્ર મેં તમને અત્યારે સમજૂતી સહિત સાબિત કરીને આપ્યા છે, કોન્સેપ્ટ સહિત, કે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય કઈ કઈ રીતોએ શોધી શકાય છે. તો પહેલું સૂત્ર આઈ માટેનું, વોન્ટ ઓફ અવયવ આઈ માટે શોધવા માટેનું પહેલું સૂત્ર આઈ ઇઝ ઇક્વલ ટુ વિયોજન અથવા સુયોજન, વિયોજન અથવા સુયોજન બાદ કણોની કુલ મોલ સંખ્યા છેદમાં વિયોજન અથવા સુયોજન પહેલા કણોની કુલ મોલ સંખ્યા. આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર સંખ્યાત્મક ગુણધર્મોને આધાર રાખીએ તો સંખ્યાત્મક ગુણધર્મો, સંખ્યાત્મક ગુણધર્મો, સંખ્યાત્મક ગુણધર્મો. હવે કયા કયા સંખ્યાત્મક ગુણધર્મ? તો કે ડેલ્ટા ટી બી હોય, કે ડેલ્ટા ટી એફ હોય, કે અભિસરણ દબાણ પાઈ હોય, કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો હોય. આ 4 સંખ્યાત્મક ગુણધર્મ છે. આ સંખ્યાત્મક ગુણધર્મો, સંખ્યાત્મક ગુણધર્મ, આ સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય, સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં ફરી પાછું સંખ્યાત્મક ગુણધર્મોનું આ જ બધા સંખ્યાત્મક ગુણધર્મોનું કેવું મૂલ્ય? સૈદ્ધાંતિક મૂલ્ય. સૈદ્ધાંતિક મૂલ્ય. આઈ શોધવા માટેનું બીજું સૂત્ર. ઓકે, અને આઈ શોધવા માટેનું ત્રીજું સૂત્ર, અણુભારના ફોર્મમાં આઈ શોધવું હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ એબનોર્મલ, અથવા શું લખી દઉં આ જગ્યા ઉપર? ગુજરાતીમાં લખું, ઇંગ્લિશમાં લખું, સમજ પડશે. નોર્મલ મોલેક્યુલર વેઇટ, સામાન્ય અણુભાર, ગુજરાતીમાં લખવા દે. શું લખીશું? સામાન્ય અણુભાર, સામાન્ય અણુભાર જે એકચ્યુઅલી સૈદ્ધાંતિક રીતે મેળવેલો છે તે અણુભાર, અને છેદમાં અસામાન્ય અણુભાર, અસામાન્ય અણુભાર. અણુભારના ફોર્મમાં આઈની વેલ્યુ, અસામાન્ય અણુભાર કે જે એકચ્યુઅલી પ્રાયોગિક રીતે મેળવેલો છે તે. હવે અહીંયા પાછો ગૂંચવાળો ના થવો જોઈએ. આ બધી વાર્તા રામાયણ એટલે જ કરેલી છે કે તમે ગોખો ના વસ્તુને. અહીંયા તમે સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યની વાત કરો તો પ્રાયોગિક મૂલ્યના છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય છે.
સમજી લેજો બરાબર. અને જો અણુભારના સંદર્ભમાં આઈની વેલ્યુની વાત કરો તો અણુભાર જે છે સામાન્ય અણુભારના છેદમાં અસામાન્ય અણુભાર, અથવા મેં શું લખ્યું, સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક છે. ઓકે, અહીંયા અણુભારના કિસ્સામાં વાત કરીએ તો સૈદ્ધાંતિક અણુભારના છેદમાં પ્રાયોગિક અણુભાર છે એવું બોલાય, અથવા સામાન્ય અણુભારના છેદમાં અસામાન્ય અણુભાર છે. જ્યારે સંખ્યાત્મક ગુણધર્મની વાત કરીએ છીએ ત્યારે સંખ્યાત્મક ગુણધર્મના પ્રાયોગિક મૂલ્યના છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય છે એ વાત થાય. અને બીજી રીતે વાત કરીએ છીએ આઈ તો સુયોજન કે વિયોજન પછીના કણોની કુલ મૂળ સંખ્યા ના છેદમાં સુયોજન કે વિયોજન પહેલાના કણોની કુલ મૂળ સંખ્યા, આવી વાત ચાલે છે. ક્લિયર છે ને? ઓકે, તો આઈ શોધવા માટેના 3 સૂત્રો છે. તો આ જગ્યા ઉપર વોન્ટ ઓફ અવયવ આઈ નો કોન્સેપ્ટ પતે છે. અને હવે લગભગ આપણે જે છે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ, પણ હજુ આપણે એક લેક્ચર, મારી ઈચ્છા છે કે હજુ એક લેક્ચર જે છે તે એના થોડાક એમસીક્યુ આ ઉપર પૂછાઈ ગયેલા, અત્યાર સુધી ઘણી બધી એક્ઝામોમાં જે પૂછાઈ ગયેલા, મારી પાસે ઢગલો એમસીક્યુ છે, બટ એવા થોડાક તમને 4-5 એમસીક્યુની પ્રેક્ટિસ કરાવીશ નેક્સ્ટ વિડીયોમાં, અને ઉદાહરણના અને સ્વાધ્યાયના આ ટોપિક રિલેટેડ દાખલા કરાવીશ. ઓકે, ચાલો ત્યાં સુધી વાંચતા રહો આ ટોપિકને. નેક્સ્ટ ટાઈમ મળીએ.